નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 3 દિવસ ભારે વરસાદની, જેના અનુસંધાને 2 દિવસથી ઓરેન્જ એલર્ટ પણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવર સહિત પ્રતાપ સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈ વિશ્વામિત્રીનું લેવલ વધતા વડોદરા શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે તેને ખાલી કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભટ્ટા પાસે આવેલ નવી નગરીમાં રહેતા લોકોને સહી સલામત જગ્યા પર ખસેડવા માટે કોર્પોરેશન સંચાલિત વિટકોસ બસ જગ્યા પર આવીને ઊભી કરી દેવામાં આવી છે। સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા પાસે નવી નગરીના જે રહેવાસીઓ છે તેઓને સહી સલામત અન્ય જગ્યા પર પહોંચાડવા માટે વિટકોસ બસના ડ્રાઈવરો પર સ્થળ પર ઉપસ્થિત છે અને તેઓ દ્વારા અહીંથી તમામ લોકોને સહી સલામત રીતે અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે। સલામત જગ્યા પર ખસેડવા માટે। શાના માટે પણ આ પાણી નીચાણવાળા ભાગમાં ભરાઈ જાય એટલે સલામત જગ્યા પર ખસેડવા માટે આ લોકોને 2 બસ લઈને અમને મોકલ્યા છે। કેટલી બસ છે? અહીંયા 5 બસ છે। આપણે આ કઈ જગ્યા કહેવાય? આ પરશુરામ ભટ્ટાવાળી જગ્યા છે। ત્યાં નીચાણવાળા ભાગમાં આ ગરીબ લોકો ઝૂંપડપટ્ટીવાળા જે નીચાણવાળા ભાગમાં હોય પાણી ભરાઈ જાય એ લોકો કોઈ શહેરા ક્યાં જાય એના માટે બસોથી અમને ખસેડવા માટે સલામત જગ્યા પર ખસેડવા માટે બસો લઈને મોકલ્યા છે। મતલબ હજુ પાણી વધશે એવું લાગે તમને? પાણી વધી શકે છે, વરસાદ પડે તો વધી શકે છે, એટલા માટે સલામતીના પગલાં રૂપે આ બસો મોકલી છે।